વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે 6 જેટલી ચોરીઓમાં સંડોવાયેલા 3 ઘરફોડ ચોરોને દબોચી લીધા હતા. વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ સ્થળોએ થયેલી ચોરીનો પર્દાફાશ કર્યો છે. 15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ક્રાઇમ બ્રાન્ચે 6 જેટલી ચોરીમાં સંડોવાયેલા 3 ઘરફોડ ચોરોને આજે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરો રિક્ષા ચલાવવાના બહાને રેકી કરીને રાત્રે ચોરીને અંજામ આપતા હતા. મુદ્દામાલ પૈકી સોના ચાંદીને લઈને પકડાઈ ના જવાય તે માટે ગાડી નાખતા હતા. દાહોદની આ ઘરફોડ ગેંગ છે જે ઝડપાઈ છે. ગોત્રી હરિનગર બ્રિજ નજીકથી બાતમીના આધારે આ ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ગત વર્ષે ચોરીઓને અંજામ આપ્યો હતો. ઝડપાયેલામાં જયંતિ, રમેશ, મોન્ડો, રાજેશ અને વિશાલની પોલીસે ધરપકડ કરી છે. અન્ય સ્થળે કરેલી ચોરીઓના ભેદ ઉકેલવાની પણ શક્યતા છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્માએ આપી હતી.